રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા પણ ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્ર લેતા પહેલા અમારા બાબાએ કાલે એક નાનકડો ચરિત્રનો પ્રસંગ લીધો, એ લઈએ. હા નૈકુંઠ લોકની અંદર એક વખત સરસ મજાનો મહેલ બનતો હતો. અને મહેલ પણ કેવો, હીરા મોતીઓથી ભગવાન એ મહેલને જડતા હતા. હીરા મોતીની દિવાલ, સરસ મજાના બાગ બગીચા મહેલની આગળ, અને એમાં રત્નામય સરસ સિંહાસન ને એવો સરસ મહેલ બનતો હતો. હા અને એ મહેલની દેખરેખ સ્વયં ભગવાન વિષ્ણુ રાખતા હતા. હા રોજ વિષ્ણુ ભગવાન એ મહેલને જોવા માટે જાય. રોજે રોજ મહેલને જોવે, કેટલું કામકાજ થયું એ પૂછે, અને પછી પ્રસન્ન થાય કે વાહ, જલ્દી બનાવજો મહેલ, જલ્દી બનાવજો. એવી રીતે વિષ્ણુ ભગવાન નિત્ય પ્રતિ પ્રસન્ન થાય હા એ મહેલને જોઈને. તો રૂકમણીને એમ થયું કે આ વળી કોના માટે ભગવાન આટલો મોટો મહેલ બનાવે છે? હા એવો કયો ભક્ત આવવાનો છે કે જે ભક્તો માટે આવડો મોટો મહેલ બનાવે છે ભગવાન? એટલે એમને એક દિવસ વિષ્ણુજીને પૂછ્યું કે હે ભગવાન, આવડો મોટો મહેલ તમે કોના માટે બનાવો છો, શા માટે બનાવો છો, ઈ મને કયો તમે. આવડો મોટો મહેલ બનાવવાનું કારણ શું, કે તમે આવડો મોટો મહેલ બનાવો છો, જરાક મને બતાવો ને તમે એનું કારણ. ઈ કે તો ભગવાન એમ કહે છે કે એક મારો પ્રિય ભક્ત છે, એ મરીને અહીંયા આવવાનો છે ને, કે એના માટે આ મહેલ બનાવું છું. બહુ મારો પ્રિય ભક્ત છે. તો લક્ષ્મીજી કહે કે પ્રભુ, ભક્ત તો સંસારમાં તમારા કેટલાય થયા. હા આ એવો કયો પ્રિય ભક્ત છે? તો કે આ છે ને સાધુ સેવી છે. વાહ સાધુઓની એવી સેવા કરે છે, દિલથી સેવા કરે છે, કે સાધુ સેવા મને બહુ ગમે છે. ઠાકોરજી એમ કહે છે, હા જે મારા ભક્તોની સેવા કરે છે, સાધુની સેવા કરે છે, એ મારો અતિશય પ્રિય છે. નિશ્ચિત ઈ મારો અતિશય પ્રિય છે. અને એના માટે જ કે હું આ મહેલ બનાવું છું સાધુ માટે. હા તો રૂકમણી કે પ્રભુ, સાધુ સેવાનો આટલો મહિમા છે? તો કે હા. ભગવાન, અમારા બાબા કાલ કહેતા હતા કે ભગવાન કહે છે સાધુ સેવી વ્યક્તિ વગર ભજને મારી પ્રાપ્તિ કરી લેશે. વાહ વાહ ભજનની જરૂર નથી. જે સાધુઓની સેવા કરે છે, કઈ ભજન અલગથી કરવાની જરૂર નથી. સાધુ સંતોની સેવાથી જ એને મળી જશે. આટલો મહિમા છે એવો સાધુ સંતોની સેવાનો. હા ભજને એ ભગવાનની પ્રાપ્તિ કરી લઈએ છે. મહિમા મહિમા ખૂબ આપ્યો છે, પણ સાધુ સેવા કરવી અઘરી છે. હા સાધુ સેવા કરવી એટલે પછી સાધુને ભગવાન માનીને આદર આપીને સેવા કરવાની થાય. બિલકુલ પછી એમાં એવું નહીં દેખાડવાનું આ તો ચીલમ પીવે છે, આ તો આમ કરે છે, આ તો ભજન કરતો નથી, આ તો ખાઈ પીને ડોયલે રાખે છે, એવું કાંઈ જોવાનું નહીં. સાધુ એટલે સાધુ. એમ હા પછી સાધુને ભગવાન સમાન આદર માનીને સેવા કરવાની, તો ઈ સેવા તમે કરી શકો. હા નહીતર ઈ સેવા થતી નથી. આવી વાત છે. તો રૂકમણી કે પ્રભુ, મારે એ ભક્તના દર્શન કરવા છે, દર્શન કરાવશો? તો કે હા જરૂર, એમાં શું મોટી વાત છે. હા તો કે હાલો પ્રભુ, તમે મને છે ને એ ભક્તના દર્શન કરાવી દો એટલે મને તૃપ્તિ થઈ જાય. હું જોઉં તો ખરા કે જેના માટે તમે મહેલ બનાવો છો એ ભક્ત કેવો છે. હા તો ભગવાન કે હાલો જાય. તો રૂકમણી કે હાલો. તો ભગવાન કે એમ નહીં, તમે કઈ ઘરેણા બરેણા પહેરો, ભક્તને મળવા જાય છીએ કે પગથી માથા સુધી ઘરેણામાં લદાઈ જાઓ, પછી આપણે જાય. હા તો રૂકમણીને એમ થયું કે હવે લક્ષ્મી કયો કે રૂકમણી કયો, બે એક જ છે. લક્ષ્મીનો જ અવતાર રૂકમણી છે. હા તો રૂકમણી કે હવે ભગવાન કે પહેરી લે, આપણે ક્યાં અહીંયા દ્વારકામાં ઘરેણાનો તૂટો છે. એમ હા વૈકુંઠમાં તો ઘરેણાના ડગલા છે, કાંઈ તૂટો નથી. એમ કહીને ઘરેણા પહેરી લીધા. હા પગથી માથા સુધીના કિંમતી કિંમતી ઘરેણા પહેર્યા, હાર ને વીંટીઓ ને આ ને તેને જેટલું સ્ત્રી પહેરી શકે ને એ બધું પહેરી લીધું. હા
પગથી માથા સુધી ઘરણાથી લદાઈ ગયા અને પછી હાલતા થયા બે જણા. હા તો બે જણા હાલતા થયા ને તો રસ્તા વચ્ચે કૃષ્ણ રૂકમણીને ડાકુ મળ્યા. હા એક ડાકુ હતો, મોટી મોટી મૂછો વાળો અને હાથમાં લાકડી. એવો ડાકુ એને રસ્તા વચ્ચે મળ્યો. એટલે ડાકુએ એમ કીધું, ક્યાં જાવ છો? તો કે અમે જરાક આ જંગલનો રસ્તો પાર કરી અને સામે ગામ જાય છીએ. હા તો ડાકુ કહે છે, હાલો હું તમને પહોંચાડી દઉં કે. તો કે તો તમે ભલામણ પહોંચાડી દો તો સારું કહેવાય. પહોંચાડી દેશો તમે તમને થોડુંક ધન આપશે કે. હા તો કે હા, મને મારું ભાડું આપી દેજો. હાલો હું તમને પર્વત ઓળંગાવી દઉં કે અને જલ્દી કે તમને રસ્તા ઉપર પહોંચાડી દઉં. તો કે ઠીક છે. આને ખબર પડી ગઈ કે ડાકુ તો છે જ, ભગવાનને ખબર પડી ગઈ, રૂકમણીને ખબર પડી ગઈ, પણ પછી કઈ થયા કે એમ હતું નહીં. કૃષ્ણ રૂકમણી હાલતા થયા છે તો ઈ જે ડાકુ હતો ને એ હરપાલ નામનો ભક્ત હતો. હા હરપાલ નામનો ભક્ત હતો ને ચોરી કરીને સાધુ સેવા કરતો હતો. હા ચોરી કરીને એટલે સાધુ સેવા કરતો હતો કે એના ઘરમાં જેટલું ધન હતું એ ધન એને ખૂટાડી દીધું હતું સાધુ સેવા પાછળ. હા હવે સાધુ સેવા માટે એની પાસે કોઈ ધન નહોતું. તો સાધુ સેવા માટે કોઈ ધન નહોતું ને એટલે બિચારાએ ચોરી કરવાનું ચાલુ કર્યું. એ ચોરી ભલે કરવી પડે પણ મારા ઘરે સાધુ સેવા બંધ ન થવી જોઈએ, હા એવો વિચાર કરીને ચોરી કરે છે. જો આપણે એમ થાય કે ચોરી કરવી તો પાપ છે, તો આ કેમ ચોરી કરે છે અહીંયા? તો કે આપણે આની ટક્કર કરી શકીએ નહીં, કારણ કે આના મનમાં સાધુ સેવાની એવી તીવ્ર ભાવના હોય ને, એની સાધન કરવાની એવી તીવ્ર ભાવના હોય કે સાચું શું ખોટું શું એને સ્મૃતિમાં જ ન હોય. હા એને એક જ વસ્તુ દેખાતી હોય, મારા અંગ્રેજી સાધુ ભૂખા ન જવા જોઈએ. વાહ આવી પરાકાષ્ઠાની નિષ્ઠા થઈ જાય ને તો ખરાબ કામ પણ ધર્મ બની જાય છે. પણ જો બધા માટે નથી હોવા સિદ્ધાંત. પેલા તમારા ઘરના ખૂટાડવા પડે, ઘરના રૂપિયા બેંકમાં મૂકી દે પછી એમ કે ચાલો આપણે હરપાલ જેમ ચોરી કરી તેમ ના હાલે. હા બિલકુલ. પેલા આપણું ખૂટાડવું પડે. હરપાલજીએ પોતાનું બધું ખૂટાડી દીધું પછી ચોરી ચાલુ કરી દીધી, હા પછી ચોરી ચાલુ કરે છે. આવી વાત છે. તો ચોરી કરવો એ ગુનો જ છે, એમાં કોઈ શંકા નથી. પણ આવા કોઈ કોઈ વિરલા ભક્તો ભગવાન અને સંતોની સેવા માટે કરે તો એને ગુનો નથી. હા પણ મેં પેલા જ કીધું કે આની બધાય નકલ ન કરી શકે. આની ભાવનાઓ એટલી ઊંચી હોય કે જે આપણે પાર પામી શકીએ નહીં. એની ભાવના જ એટલી ઊંચી હોય, સમજાણું, હા કે આપણે એનો પાર પામી શકતા નથી. આવી વસ્તુ છે. તો હરપાલજી ચોરી કરવા માટે ભેગા આયલા પછી જુએ કે આ વૈષ્ણવ તો નથી ને, કારણ કે વૈષ્ણવોને હેરાન ન કરતા હરપાલજી. હા હા, વૈષ્ણવોને નુકસાન ન પહોંચાડતા. વૈષ્ણવ હોય ને તો એને જાતો કરી દેતા, સમજાણું. હા જોયું આ વૈષ્ણવ છે કે નહીં? તો ભગવાન જાણી જોઈને એવું નાટક કરે ને જાણે વૈષ્ણવ નથી. ભગવાન એમ કે રાણી આપણે વાહ એટલું ધન લેવાનું છે, વાહ એટલું ધન લેવાનું છે, વાહ આપણી જમીનમાં આવી ફસલ થઈ છે. આ લૌકિક વાતો કરે એટલે એને એમ થાય કે આ શેઠ લૌકિક જ છે. હા પછી એક જગ્યાએ ભગવાન પેશાબ કરવા ઉભા રહ્યા. હા પેશાબ કરવા ઉભા રહ્યા ને તો પેશાબ કરીને ભગવાને હાથે નો ધોયા. હા એટલે હરપાલજીએ કીધું કે આ તો પૂરો નાસ્તિક જ લાગે છે. તો પેશાબ જઈને હાથ નથી ધોતો, પત્ની હારે લૌકિક વાતો કરે છે, આ તો નાસ્તિક જ છે કે આને લૂંટવામાં વાંધો નથી. હા સમજાણું? એને ખબર પડી ગઈ. ખબર તો શું પડે, પણ ભગવાને નાટક જ એવું કર્યું કે હરપાલજી એને લૂંટી લે. હા નાટક જ ઉપરથી એવું કર્યું. પછી શું થયું જોયું, ત્યાં તો પેશાબ જઈને ભાઈ હાથે ધોતો નથી, ના તો પૂરો નાસ્તિક છે, એટલે આને આપણે લૂંટી લેવો જોઈએ. એટલે ઘોર જંગલ આવ્યું ને ત્યારે હરપાલજીએ દાવ નાખ્યો. ઘોર જંગલમાં જઈને કીધું હલો તમારી પાસે જે હોય એ આપી દો, કે નહીતર કે આ લાકડી તમારી હગી નહીં થાય. હા ઘોર જંગલમાં જઈને દાવ નાખ્યો. જંગલમાં જઈને દાવ એટલે નાખ્યો કે ઓલા ક્યાંય ભાગી ન શકે. હા ભગવાન તો ડરવા માંડ્યા, કૃષ્ણ ભગવાન, અને પટપટ પટપટ કરીને બધું ધન ઉતારી દીધું. હા એટલે રૂકમણી વિચારે છે કે
ભગવાન એક સાધારણ ચોરથી ડરે છે શા માટે? સુદર્શન ચક્ર કેમ નથી કાઢતા એમ? હા ભગવાને તો સુદર્શન ચક્ર દ્વારા અનેક રાક્ષસોનો સંહાર કર્યો છે, તો આ ચોરથી કેમ ડરે છે? હા રૂકમણીને ખબર નહોતી કે ભગવાન અહીંયા લૂંટાવા જ આવ્યા હતા. આજ ઈ એના પ્રિય ભક્ત હતા. વાહ એ રૂકમણીને ખબર નહોતી એમ. હા એટલે ભગવાન રૂકમણીને કહે છે ઉતારી દે, જલ્દી ઘરેણા ઉતારી દે, નકર આ આપણે છે ને ઈ કે મારી નાખશે ઈ કે. જલ્દી ઉતારી દે, જેટલા ઘરેણા હોય એટલા ઉતારી દે ઈ કે, નકર આ આપણે ઈ કે મારી નાખશે. હા તરત જ રૂકમણી ફટાફટ ઘરેણા ઉતારવા માંડ્યા, પણ આમ રૂકમણી ગુસ્સો કરતા જાય કે સુદર્શન ચક્ર કેમ કાઢતા નથી? પણ કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર કાઢતા નથી. ભક્તો સામે ભગવાનનું સુદર્શન ચક્ર ય નકામું સાબિત થાય છે. હા ભક્તો સામે નથી ટકી શકતું સુદર્શન ચક્ર.